આજે આપણે અમદાવાદ સ્પોર્ટ એથોરિટીનો પ્રોગ્રામ છે અને આજે આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ. હજુ સંખ્યા આવી નહીં, હજુ ઉપડામાં વાર છે. ત્યાં સુધી આપણે તમારા બધાના એસટીની આ નામ આપીશું પ્રોગ્રામને, આપણે એસટીની પાઠશાળા. કેમ કે આપણે એસટીમાં બેઠા છીએ. શેમાં બેઠા છીએ? એમાં એક જનરલ નોલેજ એક વિષય તમને કહું, બહુ ટાઈમ નહીં લો, 2-5 મિનિટનો ટાઈમ લઈ. એમાં એક આપણે વિષય લઈ લઈએ. ચલો, ક્લાઇમેટ ચેન્જ. શું? ક્લાઇમેટ ચેન્જ એટલે શું? ક્લાઇમેટ ચેન્જ એટલે દાખલા તરીકે તો સમજી લો કે મહેમદાવાદ છે, અમારી સ્કૂલ છે. તારું કયું ગામ? ખાતરાજ. મહેમદાવાદ ને આવું 2-5-10 કિલોમીટરનું અંતરનું જે બી ગામ હોય એની સરેરાશ 30 થી 40 વર્ષની જે આબોહવા હોય, બરાબર? આબોહવા પછી એને હિન્દીમાં કહેવાય જલવાયુ, બરાબર? ઇંગ્લિશમાં કહેવાય ક્લાઇમેટ. એ 30-40 વર્ષની જે આબોહવા હોય એમાં જે પરિવર્તન આવે એને કહેવાય ક્લાઇમેટ ચેન્જ. પેલા છોકરાને ઉપર મૂકો ભાઈ, એ બોલે છે. શું કહેવાય? ક્લાઇમેટ ચેન્જ. બરાબર? ક્લાઇમેટ ચેન્જ એટલે સમજી ગયા? 30-40 વર્ષની જે આબોહવા હોય એમાં જે પરિવર્તન આવે એને ક્લાઇમેટ ચેન્જ. અચ્છા, ક્લાઇમેટ ચેન્જ સુધી બરાબર છે કે ચલો ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવા પરિવર્તન થયું, બરાબર? નામ સુંદર લાગે, જલવાયુ પરિવર્તન, આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ. પણ અત્યારે આખું વિશ્વ એની ગંભીર અસરો નીચે છે, બરાબર? માનવ જીવન પર, પછી આ સૃષ્ટિ પર એની બહુ ખરાબ અસરો પડી રહી છે. કઈ રીતને? આફત બનીને વરસી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ જે છે ને એ આખા વિશ્વમાં અત્યારે આફત બનીને વરસી રહ્યું છે. કઈ રીતે? તમે અત્યારે સમાચાર સાંભળ્યા હમણાં 2-4 દિવસ પર ઉત્તરાખંડના? શું ફાટ્યું એમાં? વાદળ ફાટ્યું. વાદળ ફાટ્યું શું થયું? આખું ગામ દબાઈ ગયું, બરાબર? કેટલા બી લોકોના મૃત્યુ થયા. બીજું કે આ સુરતમાં હમણાં થોડાક દિવસ પહેલા એક જ સામટો 12 ઇંચ વરસાદ પડી ગયો. શું પડી ગયું? 12 ઇંચ વરસાદ. પેલા છોકરો શું પડી ગયું? 12 ઇંચ વરસાદ. હા, એટલે 12 ઇંચ વરસાદ થયો એટલે પાણી બધું જમા થઈ ગયું. આપણી વ્યવસ્થા જે છે, જે પહેલેથી જે વ્યવસ્થા ચાલી રહી છે એને એનાથી વધારે થઈ ગયું. 2 રોટલી ખાતા હોઈએ 12 રોટલી આવી ગઈ. શું આવી ગયું? 12. એટલે શું થાય? બધું ગોળમટોળ થાય. પાણી 12 ઇંચ ભરાય એટલે શું થાય? ગમે ત્યાં ભરાવો થઈ જાય, જનજીવન ઠપ થઈ જાય, લોકો ડૂબે, પૂર આવે, બરાબર? એટલે આ બધી ગંભીર અસરો નીચે અત્યારે આપણે આવી ગયા છે. બહુ સમજવાની જરૂર છે, આપણે બહુ જાગૃત થવાની જરૂર છે, બરાબર? ગમે ત્યાં વરસાદ પડી જાય છે, ગમે તેટલો અપ્રમાણ થઈ જાય છે, બરાબર? પાક તૈયાર થવા આવ્યો હોય, બરાબર? પાક તૈયાર થઈ જવા આવ્યો હોય, ઉનાળુ હોય, ઉનાળુ ડાંગર સમજી લો આપણે, ડાંગર એટલે ઘઉં ડાંગર બધું જ લઈ લો ને, ચલો એક નહીં. પાક તૈયાર થવા આવ્યો ને વરસાદ પડીને બગાડે એટલે શું થાય? નુકસાન થાય. નુકસાન થાય એટલે અનાજનું અછત થાય. શું થાય છોકરા? અછત સર્જાય એટલે મોંઘવારી વધે, બરાબર? કોઈ બી વસ્તુ માર્કેટમાં ઓછી મળે એટલે એનો ભાવ વધે, બરાબર? એટલે આ બધી ક્લાઇમેટ ચેન્જની અસરો છે. વધારે વરસાદ પડે તો આ રોડ હાજુ ના રહે, એની પર 3-4 ઇંચની આની ક્ષમતા હોય કોઈ બી વસ્તુ, બરાબર? એટલે રોડ તૂટે, ભાવ વધે, કેટલું બધું નુકસાન. એક જ સામટી ગરમી તો નીકળાતું જ નહીં ને આપણાથી. બહાર નીકળાય? નીકળાય બેટા? એટલે અસહ્ય તાપમાન થઈ ગયું. જે ઋતુચક્ર છે ભાઈ, જે ઋતુચક્ર છે, શિયાળુ, ઉનાળુ, ચોમાસું, બરાબર? એ ફરી ગયું. ઋતુચક્ર છે એ ફરી ગયું ને. શિયાળામાં વરસાદ આવી જાય, ઉનાળામાં આવી જાય, ઘઉં કમ્પ્લીટ તૈયાર થઈ જવા આયા હોય ને આવી જાય વરસાદ, બરાબર? વધારે ટાઈમ નહીં લો, ખાલી સાંભળો છો તમે, બહુ જ ઇન્ટરેસ્ટ રાખીને સાંભળો છો. હજુ 2 મિનિટ લઈશ ખાલી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે
કે આપણી જે બેઝિક જરૂરતો છે, હવા, પાણી, બરાબર, ખાવાનું, ઠેકાણું, રહેઠાણ, બેટા આ બાજુ ધ્યાન આપજો બધા, બરાબર, સમજો આ વસ્તુ સમજવાની જ તમારે. હવા, પાણી, ખાવાનું, ઠેકાણું, એ બેટા 2 મિનિટ આપણે આ બધી આ બેઝિક જરૂરતો છે એ આપણે લઈએ છીએ, બરાબર, કુદરત આપણને આપે છે, બરાબર. પાણીનું બિલ કુદરત આવ્યું કોઈ દાડે કે તું કોઈ 2 ડોલથી નયો તો એના પૈસા હાલ મને, તો આપણે કુદરતને શું આવ્યું? કેટલી ઉંમર છે? 15 વર્ષની છે. 15 વર્ષમાં તે કુદરતનું કેટલું બધું ભોગ્યું, ઓક્સિજન કેટલો બધો લીધો ઝાડમાંથી, બરાબર. પણ સામે આપણે શું આપ્યું? ઉલટી આપણે ગરમી પેદા કરી. પેટ્રોલ ડીઝલ ની આપણી જરૂરિયાત છે. શું છે? પેટ્રોલ ડીઝલ બાર્યું આપણે, એમાંથી કાર્બન નીકળ્યો, કાર્બન વાતાવરણમાં ભળ્યો, અને એ કાર્બન ને શોષવાનું જે મેન શસ્ત્ર છે આપણી જોડે આ ઝાડ છે. એ જંગલ તો આપણે ઓછા થઈ રહ્યા છે ધીરે ધીરે. શું થઈ રહ્યું છે ભાઈ? જંગલ ઓછા થઈ રહ્યા છે. આપણે શું કરવાનું છે? વધારેમાં વધારે કઈ નહીં. એક તમે છોડવા આવશો ને તો બેટા આ બાજુ ધ્યાન આપો. તમે છોડવા આપશો ને, છોડ એટલે તમારામાં એક સેન્સ ડેવલપ થશે. જે ઝાડ તમે તૈયાર કરશો, છોડવું વાવીને એનો ઉછેરશો ને, એટલે તમે પ્રકૃતિની નજીક જશો, તમે કુદરતની સાથે કનેક્ટ થશો. તમે થિયરીમાં ગમે તેટલા આ ચોપડા તમે લખશો ને એટલી સેન્સ ડેવલપ નહીં થાય જેટલી તમારે છોડ વાવીને થાય, બરાબર. અને ખાલી છોડ વાવવું નહીં, તમે થોડી સી પણ વીજળી બચાવશો, બરાબર. તો બહુ બધો કોલસો થર્મલમાં ભરતો અટકશે, કાર્બન ઉત્સર્જન અટકશે, બરાબર. થોડુંક બી ડીઝલ પેટ્રોલ બચાવશો તમે. આ બસ એસટી જ લઈ લો. તમારે ક્યાંય જવું હોય તમે એસટી નો ઉપયોગ કરો, બાઇક નો ને એનો ઓછો ઉપયોગ કરો. જરૂરિયાત છે બધું કરવાનું, બરાબર. જાહેર પરિવહનનો ઉપયોગ કરો એટલે ડીઝલ પેટ્રોલ ઓછું બળશે, એટલે એટલો કાર્બન પૃથ્વી એમાં અવકાશમાં જતો અટકશે, બરાબર. અત્યારે શું છે, આપણે આ બધું બારી અને મિથેન જ કહેવાય ને વાયુ, મિથેન અને કાર્બન ની જે ચાદર થઈ ગઈ છે ઉપર આકાશમાં. એટલે પૃથ્વીના જે કિરણો આપણા અહીંયા જાય, આપણે પૃથ્વી આવે સૂર્યના કિરણો, સોરી, એટલે અમુક ભાગ એનો પાછો અવકાશમાં જાય. એ નથી જતો. કેમ કે પેલી જે આ કાર્બન ની એની ચાદર થઈ ગઈ, એટલે ગરમી અહીંયા ને અહીંયા રહે છે, એટલે ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગરમી રહે છે. હવે એસી, હા, વેરી ગુડ. એસી માં જે ગેસ વપરાય, બરાબર, જે બળે એમાંથી બી જે કાર્બન નીકળે કે જે નીકળતું હોય, એટલે આપણે બને એટલો વીજળીનો ઓછો ઉપયોગ કરીને કોલસો બચાવવાનો છે. પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરીને જે કાર્બન પૃથ્વીમાં આપણે ભરે છે વાતાવરણમાં, એ અટકાવવાનું છે. અને મેન ખાસ પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો છે, બરાબર. એ બહુ જ ખતરનાક વસ્તુ છે, પૃથ્વીને દૂષિત કરનારી. અત્યારે આ પાણીની બોટલ જે પેલી છે ને, તમે અહીં કાઢી દો ને તો 100 વર્ષે એને કશું ના થાય, ઉલટી દૂષિત કરે પૃથ્વીને, આપણા વાતાવરણને, બરાબર. એટલે આ તમને મેં સમજાવ્યું. અત્યારે સમય છે આપણી જોડે, પછી જોઈશું રસ્તામાં કઈ સમય હશે તો સમજાવીશું. આપણી એસટીની પાઠશાલામાં તમે શું સમજ્યા? મેં શેની વિશે તમને સમજાવ્યું? ચલો કહો. ક્લાઇમેટ ચેન્જ, બરાબર, સમજી ગયા? એટલે હવે પૃથ્વીને આપણે મદદરૂપ, આપણે વાતાવરણમાં જે પ્રદૂષણ અટકાવવાનું તમારે કાર્ય કરવાનું છે, બરાબર. પછી મોકો મળશે તો આપણે પેલી સાયકલ રથ લઈને આવીશું અહીંયા, પછી બીજી વાર સમજાવીશું. મસ્ત, સરસ. એટલે સમય ઓછો છે, એટલે કારણો ક્લાઇમેટ ચેન્જના 1000 છે, પણ તમને કારણો તમારી આસપાસના કયા? પેટ્રોલ ડીઝલ બારીને જે કાર્બન નું કહ્યું એ, પછી આ વીજળીમાં કોલ, બધું એ કહ્યું તમને, બરાબર. એટલું સમજ પડી ને તમને બધા, બરાબર. અને એને નિવારવાના ઘણા બધા ઉપાયો છે, પણ તમારે જે થઈ શકે છે તમારાથી હાલ પાયાનો, એ તમને સમજાવીશ. ઓકે, ચાલો.